પાટીદાર સમાજે ભાગેડુ લગ્નના કાયદામાં એટલે કે પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર માટે જનક્રાંતિ આંદોલન શરૂ કર્યું છે, જે આંદોલનને હવે સર્વ સમાજનું સમર્થન પણ મળી રહ્યું છે અને આ જનક્રાંતિની આગ આગળ ધપી રહી છે। મોરબીથી શરૂ થયેલી આ આગ હવે પાટનગર સુધી પહોંચી ગઈ છે। ત્યારે શું છે પાટીદાર સમાજની માંગ અને કેવો છે લવ જેહાદના કાયદામાં ફેરફાર માટેનો જનપ્રતિસાદ, આવવો જોઈએ। પ્રેમ લગ્નના કાયદામાં ફેરફારની માંગ, કાયદો બદલવા હવે જનક્રાંતિની આગ, જનક્રાંતિની આગને મળ્યો જનજનનો પ્રતિસાદ। માન્યમાં ન આવતું હોય તો આ દ્રશ્યો જોઈ લો, જેમાં હજારોની સંખ્યામાં લોકો રેલીમાં ઉમટી પડ્યા છે, પ્રેમ લગ્નના કાયદામાં ફેરફારની માંગ કરી રહ્યા છે। દ્રશ્યો પાટનગર ગાંધીનગરના માણસા તાલુકાના છે, જ્યાં ભાગેડુ લગ્નની વધતી ઘટનાઓ, સામાજિક અસંતુલન અને યુવાનોમાં ફેલાતી સટ્ટાખોરીની પ્રવૃત્તિઓ વિરુદ્ધ સરદાર પટેલ ગ્રુપ માણસા દ્વારા જનક્રાંતિ સભા યોજવામાં આવી હતી, જેમાં 84 ગામના 45 સરપંચો સહિત હજારોની સંખ્યામાં માતાઓ અને બહેનો પણ હાજર રહી હતી। અહીં જનસભાની સાથે સાથે જનજાગૃતિ રેલી પણ યોજવામાં આવી અને મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું। આપણે સરકાર સમક્ષ માંગણીની કે આ બધા પ્રશ્નોનું મૂળ શું છે, તો આ તમામ પ્રશ્નોનું મૂળ છે ભાગેડુ લગ્ન પ્રથા। ક્યાંક ને ક્યાંક તો આપણા મેરેજ રજીસ્ટ્રેશનમાં કચાશ છે, ક્યાંક સતી છે। આ સતીના હિસાબે આપણા ગામમાં જાન આવી હોય, પૈણ્યા હોય, 2000 વાળાનો જમણવાર કર્યો હોય, ઈ લગ્નનું સર્ટી લેવા જાઓ તો 15 દાડે મળે અને લવ મેરેજનું સર્ટી 4 દાડે મળે। વાત સાચી છે ખોટી છે? તો ક્યાંક ને ક્યાંક આપણી વ્યવસ્થામાં ખામી છે, ક્યાંક ને ક્યાંક કચાશ। અમે લોકોએ કચાશ દૂર કરવાની માંગણી લઈને નીકળ્યા। બધા જાણે છે કે નાની ઉંમરની દીકરીઓને કેટલાક અસામાજિક તત્વો પોતાની પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જાય છે અને પછી બોગસ લગ્ન અને ખોટી રીતે લગ્ન નોંધણી પણ કરાવી લે છે। તેવામાં આ પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગ સાથે જસદણ અને મોરબીથી જનક્રાંતિ આંદોલન શરૂ થયું, જે હવે આગળ વધતા માણસા સુધી પહોંચી ગયું છે। આ આંદોલનને સર્વ સમાજનું સમર્થન પણ મળી રહ્યું છે। તેવામાં સરકાર આ ઉદ્દેશ્ય પર અને આ માંગણીની ક્યારે ગંભીરતાથી નોંધ લે છે તે જોવું રહ્યું। કેમેરામેન શાહ શર્મા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર।